ડીસા નગરપાલિકાની ચૂંટણીને લઈને અત્યારે સમગ્ર શહેરમાં ભારે ઉત્તેજનાનો માહોલ છે અને ખાસ કરીને વોર્ડ નંબર 4માં આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ વધતા રાજકીય ગણિતો બદલાયા છે। એપ્રિલની કાળઝાળ ગરમી વચ્ચે પણ અહીં ઉમેદવારો અને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને પરિવર્તનની લહેર સ્પષ્ટપણે અનુભવાઈ રહી છે। ડીસામાં નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે શહેરના રાજકારણમાં ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે। ખાસ કરીને વોર્ડ નંબર 4માં આ વખતે દ્રશ્ય કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે, કારણ કે અહીં આમ આદમી પાર્ટીએ ભાજપના ગઢમાં મજબૂત ગાબડું પાડવા માટે કમર કસી છે। વર્ષ 2015માં જ્યાં ભાજપની પેનલનો વિજય થયો હતો, ત્યાં 2021માં આમ આદમી પાર્ટીના વિજયભાઈ દવેએ જીત મેળવીને સૌને ચોંકાવી દીધા હતા। આ વખતે પાર્ટીએ માત્ર એક નહીં પણ 3 મજબૂત, શિક્ષિત અને જનતાની વચ્ચે રહેતા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે। આ પેનલમાં વિજયભાઈ દવેની સાથે એડવોકેટ સુભાષભાઈ ઠક્કર અને રંજનબેન પંચાલનો સમાવેશ થાય છે, જેમને જોઈને વિસ્તારની જનતામાં એક નવો આશાવાદ જાગ્યો છે। આ ઉમેદવારોની સૌથી મોટી તાકાત તેમનો પ્રજાલક્ષી એજન્ડા છે, જે સામાન્ય માણસના પાયાના પ્રશ્નો અને શહેરના વિકાસ પર આધારિત છે। છેલ્લા 5 વર્ષમાં વિજયભાઈ દવેએ કરેલા કામો અને તેમની સાદગીને કારણે લોકોનો વિશ્વાસ વધ્યો છે। પ્રચાર દરમિયાન આ ઉમેદવારો કોઈ મોટા આડંબર વગર સીધા લોકોના ઘર સુધી પહોંચી રહ્યા છે અને તેમની સમસ્યાઓ સાંભળી રહ્યા છે। લોકો પણ આ ડાઉન ટુ અર્થ અભિગમને આવકારી રહ્યા છે અને ઠેર ઠેર આ પેનલને ભવ્ય જનસમર્થન મળી રહ્યું છે। જે રીતે મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તે જોતા લાગે છે કે વોર્ડ નંબર 4ના લોકો આ વખતે શિક્ષિત અને સમજુ પ્રતિનિધિઓને ચૂંટવા માટે મન બનાવી ચૂક્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે જે નેતા સુખ દુઃખમાં સાથે ઊભા રહે છે, તેમને જ સત્તાની સોંપણી કરવી જોઈએ। આમ આદમી પાર્ટીની આ સક્રિયતાએ વિરોધી છાવણીમાં પણ ચિંતા વધારી દીધી છે। જેમ જેમ ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે, તેમ તેમ જનતાનો ઝુકાવ આ પેનલ તરફ વધુ સ્પષ્ટ થતો જાય છે। શિક્ષણ, સ્વાસ્થ્ય અને પાયાની સુવિધાઓના મુદ્દે લડતી આ ટીમ અત્યારે ડીસાના રાજકારણમાં આકર્ષણનું કેન્દ્ર બની છે। આજે આમ આદમી પાર્ટી વોર્ડ નંબર 4માં જે ઇલેક્શન લડી રહી છે, એમાં હું એડવોકેટ સુભાષ ઠક્કર, મારી સાથે વિજયભાઈ દવે, રંજનબેન પંચાલ અને અમારા સૌ સાથી મિત્રો ડોર ટુ ડોરની પ્રક્રિયામાં લોકોને મળીએ છીએ, લોકોની વાતો સાંભળીએ છીએ, અમારી વાત પણ લોકો સમક્ષ મૂકીએ છીએ। ક્યાંક ને ક્યાંક લોકોના મોઢે એવું સાંભળવા મળે છે કે અમારે એવા કોર્પોરેટર જોઈએ છે જે શિક્ષિત હોય, જે લોકોના કામ કરે, લોકોના ફોન અટેન્ડ કરે, એમને રિપ્લાય આપે। અને દરેકના મોઢે વિજયભાઈ માટે તો 108 જેવી સુવિધા એમને ગત 5 વર્ષમાં આપી છે, એવી વાત તો જાણવા મળે જ છે। સાથે સાથે આ વિસ્તારની અંદર અમે લોકોએ ભૂતકાળમાં અહીંયા નાનાજી દેશમુખ ગાર્ડન આવેલો છે, એ રાજકીય કારણોસર 3 વર્ષથી બંધ હતો, ત્યારે અમે સૌએ સહિયારા પ્રયાસથી હાઈકોર્ટમાં જઈને એને લોકો માટે ખુલ્લો મુકાવેલો। આ વાત પણ લોકો સમક્ષ અમે મૂકી છે અને લોકો પણ એને વધાવી લે છે અને લોકો કહે છે કે ખરેખર ડીસાની અંદર જ્યારે દરેક વોર્ડમાં એક બગીચાની જરૂર હોવી જોઈએ, એની જગ્યાએ માત્ર નામ પૂરતા 2 બગીચા જ વધ્યા છે આપણે ત્યાં। તો આપણે સૌ અપેક્ષા રાખીએ કે ભવિષ્યમાં સારામાં સારું લોકોનું સમર્થન મળે, આમ આદમી પાર્ટીના ઉમેદવારો જીતે અને નગરપાલિકાની અંદર એક પારદર્શક વહીવટ કરી અને દરેક વોર્ડમાં એક મોટા બગીચા બનાવે, જેથી બાળકો અને વૃદ્ધો અને અન્ય યુવાનો માટે પણ શારીરિક દ્રષ્ટિએ, માનસિક દ્રષ્ટિએ એમનો સૌનો સહિયારો વિકાસ થાય એવો પ્રયત્ન કરીએ। સમગ્ર રીતે જોવામાં આવે તો ડીસાના વોર્ડ નંબર 4માં આ વખતે લોકશાહીનો સાચો ઉત્સવ ઉજવાઈ રહ્યો હોય તેવું લાગે છે। જનતાના અવાજને વાચા આપતા અને સતત લોકોની વચ્ચે રહેતા ઉમેદવારોને કારણે આ બેઠક પર પરિણામો ચોક્કસપણે કંઈક નવો જ ઇતિહાસ રચશે તેવું અત્યારે તો દેખાઈ રહ્યું છે।